આજે દાહોદ શહેરમાં 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। શહેરમાં નવજીવન મિલ રોડ ઉપર આવેલી જળવિહાર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। સોસાયટીમાં દરેક મકાનોમાં પાણી ભરાઈ જતા ફર્નિચર સહિત ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું। એક તરફ વરસાદ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। 1997માં જે વખતે 8 ઇંચ વરસાદ પડ્યો હતો સાહેબ, તે વખતે અમારે એક ઘરોમાં પાણી નહોતું ભરાયું, પરંતુ આ જે દિવસથી સ્માર્ટ સિટી આ તળાવ બનાવી દીધું છે અને બંધ કરી દીધું છે તે દિવસથી અમારા ઘરોમાં પાણી ભરાય છે। 2 ઇંચ વરસાદ પડે છે અને અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે। મહેરબાની કરીને આ સ્માર્ટ સિટીના જે તળાવ છે એનો જે લેવલ છે એ તમે નીચું કરાવડાવો, બસ। હવે અમારા ગટરોનો નિકાલ કરાવો। આ દેખો અમે જાતે નિકાલ કરીએ છીએ, હજુ સુધી પાણી જવું નથી। અમારા ઘરો બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। મારું નામ સ્નેહલ ભટ્ટ છે। રહીશોનું કહેવું છે કે પહેલાં ક્યારેય આવી સમસ્યા નહોતી સર્જાઈ, પરંતુ સ્માર્ટ સિટી અંતર્ગત થયેલી કામગીરીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે કામગીરી નથી થઈ, જેના કારણે પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું હતું। ત્યારે નગરપાલિકાની ટીમ પણ વિવિધ વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી કરવા માટે જેસીબી લઈને પહોંચી હતી। ચીફ ઓફિસરનું કહેવું છે કે સ્ટ્રોમ વોટર લાઇનમાં જે તેની કેપેસિટી છે તેના કરતાં વધુ પ્રમાણમાં પાણી આવવાથી પાણી રોકાયું હતું। અતિભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના ઉકેલ માટે પાલિકાની વિવિધ ટીમો કામે લાગી ગઈ હતી। દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને નગરપાલિકા દાહોદ દ્વારા વોર્ડ વાઇઝ ટીમોની રચના કરવામાં આવેલ હતી તથા દાહોદ નગરપાલિકાને જે પણ અવેલેબલ મશીનરી છે એને પણ કાર્યરત કરવામાં આવેલી હતી। ગઈકાલ રાતથી જે વરસાદ ચાલી રહ્યો હતો એમાં જે પ્રમાણે પણ ફરિયાદ મળી રહી હતી એ પ્રમાણે વોર્ડ વાઇઝ નગરપાલિકા ટીમ દ્વારા તમામ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવેલ છે। હાલ અત્યારે જલવિહાર સોસાયટીની અંદર પાણી ભરાવાનો સામાન્ય પ્રશ્ન બનેલો છે, તો એની અત્યારે કામગીરી ચાલી રહી છે। સ્થાનિકોનું માનવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત બનેલી સ્ટ્રોમ લાઇનનું કામ યોગ્ય રીતે થયું નથી, તેમજ રસ્તાઓ કોઈપણ જાતના લેવલ વગર ઊંચા બનાવી દેવાતા પાણીનો નિકાલ નથી થતો અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। આ શરૂઆતનો સમય છે, જ્યારે આવનારા દિવસોમાં દાહોદ માટે કપરી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે, જેથી તંત્ર દ્વારા નક્કર કામગીરી કરી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે। મારું નામ પૂજન દેસાઈ છે। અમે આ જલવિહાર સોસાયટીમાં રહીએ છીએ। અમારા ત્યાં 30 વર્ષથી આવી કોઈ જ પાણીની સમસ્યા નથી। હમણાં લાસ્ટ 2 વર્ષથી જ્યારથી આ તળાવ બન્યું છે એના લેવલમાં જે આ દિવાલ ઊંચી કરી છે કે તળાવનું બ્યુટિફિકેશન જળવાઈ રહે, એનામાં અમારું બ્યુટિફિકેશન ખોરવાઈ ગયું છે। એમ ના તો આનામાં નગરપાલિકાની કોઈ ટીમ આવી છે, ના તો કોઈ કાઉન્સિલર આવ્યા છે, ખાલી વોટ માંગવા માટે આવે છે। આજે અમારે આટલું બધું નુકસાન થયું છે એનો અમને મતલબ કોણ આપશે? એમ દરેક ઘરોમાં આટલું બધું પાણી છે, આટલા બધા નુકસાનનું જવાબદાર કોણ? આજે પાણી ઉતરશે એના પછી 10 જણા આવીને ઉભો રહેશે એનો કોઈ જ મતલબ નથી। સવારથી ના તો કોઈ આવ્યું છે, ના તો તંત્રની કોઈ પણ જાતની આવી છે જેસીબી થી લઈને કોઈ પણ। પૂજન દેસાઈ।